પણ ભગવાન કૃષ્ણ મહાભારતમાં એક શબ્દ છો, આ બધાને કામ લાગે એવા શબ્દ કહો સાંભળજો. કૃષ્ણ મહાભારતમાં કે ગમે તેવા દુઃખને હોતે જો પસાર કરવું હોય ને, ભગવત સ્મરણ કરો અને તમારા મોઢા ઉપર સ્માઇલ રાખો. દુઃખને એવું લાગવું જ ન જોઈએ કે આની ઉપર હું પડ્યો છું. એને એમ લાગવું છે હાલો દુઃખ છે તો દાંત જ કાઢે, એટલે અહીંયા બહુ ન રોકાય, હાલો ભાગો અહીંથી, એટલે દુઃખ વીયું જાય. ભગવાન કૃષ્ણના મહાભારતમાં શબ્દ, ભગવાન કૃષ્ણ જયારે પાંચેય પાંડવોને કુંતા માતાને મળ્યા ને, ત્યારે પાંચેય પાંડવોને એક વાત ચોક્કસ કહે છે, મને બહુ ગમે છે એટલે કહું સાંભળો. પાંચેય પાંડવોને કૃષ્ણ કહે છે, પાંચેય પાંડવોને કહે છે, હે પાંડવો સાંભળો, તમારા એવા એકય પુણ્ય નથી કે હું તમારી પાસે આવું. પાંચેય પાંડવોને કીધું, હે પાંડવો, તમારા એકય પુણ્ય એવા નથી કે તમારી પાસે હું આવું. આ તો કેવલ ને કેવલ કુંતાના પુણ્ય છે, એટલા માટે હું તમારી પાસે આવું. મા બાપના પુણ્યથી ભગવાન હોતે આપણી રક્ષા કરવા આવે છે, અને કુંતા માતા એનાથી મોટો કોઈ દાખલો હોય જ નહીં સાહેબ. જીવનમાં સુખી થવું હોય તો હંમેશા આ મેસેજ ને યાદ રાખજો. તમે કહેજો યુધિષ્ઠિર હાથમાં માળા લઈને બેઠો હોય એમ, અર્જુન ક્યાંય નહીં મળે તમને, પણ કુંતા માતા સવારમાં ઉઠે ને કનૈયાને યાદ કરે, જ્યારે પણ યાદ કરે ત્યારે હસતા હસતા યાદ કરે. દુઃખ હોય તોય કનૈયાને યાદ કરે, અને સુખ આવે તોય કનૈયાને યાદ કરે. દીકરાઓને જ્યારે લાક્ષા ગૃહની અંદર બાળવામાં આવ્યા ત્યારે કુંતા માતાએ એક જ શબ્દ મહાભારત એક જ વાર બોલ્યા છે, જે કૃષ્ણ કરે બધુંય સાચું.